મિત્રો આવા અનેક શિક્ષણને લગતા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. તમને કેટલા માર્ક્સ મળે છે એ ચોક્કસથી મને કમેન્ટ બોક્સમાં લખી આપો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં. નમસ્કાર મિત્રો, હું યોગેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે સામાજિક વિજ્ઞાનનું ધોરણ 10 નું 2019 નું બોર્ડનું પ્રશ્નપત્ર હતું. ખૂબ સરસ મજાનું પ્રશ્નપત્ર રહ્યું છે. સરસ અને સરળ પ્રશ્નો હતા. એમસીક્યુ ના પ્રશ્નો, ખાસ આકર્ષક પ્રશ્નો હતા. આજે હું તમારા માટે એમસીક્યુ ના પ્રશ્નોનું સોલ્યુશન છે અને ખાસ સવિસ્તાર વાળા જે પ્રશ્નો છે એમાં જે નકશાનો પ્રશ્ન હતો એનું ખાસ સોલ્યુશન તમારા માટે, સાચો ઉત્તરો તમારા માટે લઈને આવ્યો છું. સૌથી પહેલા આપણે 1 થી 50 ક્રમના એક પછી એક ઝડપથી 50 એમસીક્યુ નું સોલ્યુશન કરીએ. મિત્રો મારી પાસે 5 નંબરનું પ્રશ્નપત્ર છે. બની શકે છે કે તમારી પાસે કોઈ અન્ય પ્રશ્નપત્ર હોય, પણ એમાં પણ પ્રશ્નો તો આ જ રહેવાના છે. મિત્રો 5 નંબરમાં પહેલો પ્રશ્ન છે કે ભારતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના સ્થાન દક્ષિણના રાજ્યથી શરૂ કરી ઉત્તરના રાજ્યોના ક્રમ પસંદ કરો. તેમાં જે બી વાળો વિકલ્પ છે પેરિયર, મધુમલાઈ, વેળાવદર, રાજાજી, એ જવાબ, એ ઓપ્શન સાચો છે. પછી બીજો પ્રશ્ન છે ગુજરાતનું કયું ક્ષેત્ર ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર છે? તેમાં અંકલેશ્વર છે, એ સાચો જવાબ છે. ત્યાર પછીનો મિત્રો ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા રેલવેના ડબ્બાના ઉત્પાદન કેન્દ્રોને ઓળખી સાચો જવાબ લખો. તેમાં બી છે બેંગલુર, કપૂરથલા, કોલકાતા, પેરામ્બુર, એ જવાબ સાચો પડશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન કંઈક એવો હતો કે ત્રક્ષી નામનો વિદ્યાર્થી તેના પિતાજી લો કોલેજમાં અધ્યાપક છે, તેના દાદાજી પશુ સંવર્ધન કરવાનું કામ કરે છે. તો ત્રક્ષીના પિતાજી અને દાદાજી ભારતીય અર્થકરણના કયા માળખામાં આવશે? તો એ સેવા પ્રમાણે બી છે, સેવા પ્રાથમિક, તે વિકલ્પ સાચો રહેશે. ત્યાર પછીનો મિત્રો 5મો પ્રશ્ન કંઈક એવો છે કે ધોરણ 10 માં અભ્યાસ કરતો દર્શીલ નામનો વિદ્યાર્થી બોર્ડ એસએસસી ની પરીક્ષા આપવા દ્વિચક્રી વાહન લઈને જાય છે. તેને ચલાવવા માટે પરવાનો, જેને આપણે લાયસન્સ કહીએ છીએ, એ જરૂરી છે, જે તેની પાસે નથી અને પોલીસ દ્વારા તે પકડાય છે. આ પરિસ્થિતિમાં પોલીસે દર્શીલ સાથે શું કરવું જોઈએ? તેનો જવાબ આવશે તેનું વાહન જપ્ત કરી તેને જવા દેવો જોઈએ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર દેવાસ કયા રાજ્યની શોભા વધારે છે? એટલા માટે એ મધ્યપ્રદેશ આવશે. મધ્યપ્રદેશની અંદર દેવાસ નામનું એ આવેલું છે. ત્યાર પછી એક લોગો તમને આપેલો છે અહીંયા 7મા પ્રશ્નમાં. નીચેના ચિત્રમાં આપેલ લોગો શાના પર લગાડવામાં આવે છે? તેમાં બહુ સરળ પ્રશ્ન છે, ઊનની બનાવટો અને પોશાક પર આ લોગો લગાડવામાં આવે છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે મિશ્ર અર્થતંત્ર બીજા કયા નામે ઓળખાય છે? તેમાં આવશે ડી વાળો જે ઓપ્શન છે, નિયંત્રિત આર્થિક પદ્ધતિ. મિત્રો ત્યાર પછીનો 9મો પ્રશ્ન છે કે આઈએસઆઈ માર્કો નીચેનામાંથી કોના દ્વારા લગાડવા માટે મંજૂરી આપવામાં આવે છે? તેમાં આવશે બીઆઈએસ દ્વારા. ત્યાર પછીનો મિત્રો 10મો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો વાંચી તે ક્યાં અનુસંધાને છે? તે જવાબ શોધીને લખવાનો છે. તો ઉપર જેટલા 3 વાક્યો તમને આપેલા છે એ 3 વાક્યો વન સંરક્ષણના ઉપાયો દર્શાવતા વાક્યો છે, એટલા માટે વન સંરક્ષણના ઉપાયો એ જવાબ સાચો રહેશે. ત્યાર પછીનો 11મો પ્રશ્ન છે કે અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યની શોભા વધારે છે? તેમાં આવશે મહારાષ્ટ્ર. ત્યાર પછી 12મો પ્રશ્ન છે કે સામાજિક વિજ્ઞાનના સાહેબે વર્ગમાં ચર્ચા યોજેલ, જે ચર્ચા સાંસ્કૃતિક વારસા અનુસંધાને હતી, તેના નીચેના વિદ્યાર્થીઓએ સ્થાપત્ય વિશે ચર્ચામાં ભાગ લીધો, તો તમારી દ્રષ્ટિએ કોણ સાચું છે તે જણાવવાનું છે. મિત્રો તમને પ્રિયાંશી, ત્વરા અને પ્રસન્ન, નિકી, આવા 4 વિદ્યાર્થીઓના સંવાદ આપેલા છે. તેમાં જે પ્રસન્ન નામનો વિદ્યાર્થી છે તેનો સંવાદ છે એ સાચો છે. ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે હું કોણ છું? આપેલી માહિતીના આધારે ઓળખવાનું છે. તમને માહિતી આપેલી છે અને એ બધી માહિતી બૃહદેશ્વર મંદિર થંજાવુરને લાગુ પડે છે. ત્યાર પછીનો 14મો પ્રશ્ન છે અમીર ખુશરોએ કઈ 2 ભાષાઓના મિશ્રણ દ્વારા દ્વિભાષી ચોપાઈ અને દુહાઓની રચના કરી હતી? તેમાં આવશે હિન્દી અને ફારસી. ત્યાર પછી મિત્રો 15મો પ્રશ્ન છે નીચે આપેલા સંગ્રહાલયોને તેના સ્થળ સાથે સાચો ક્રમ પસંદ કરો. તેમાં સી છે, એટલે કે પહેલાની સામે બીજું, બીજાની સામે ત્રીજું, ત્રીજાની સામે પહેલું અને ચોથાની સામે ચોથું. આ પ્રમાણે 2, 3, 1, 4 વાળો ક્રમ છે એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછી 16મો પ્રશ્ન છે
સરકારી આવક ખર્ચ કરવેરા વિષયક અને જાહેર ઋણ અંગેની નીતિ એટલે ખાલી જગ્યા નીતિ, તેમાં આવશે રાજકોષીય નીતિ. ત્યાર પછીનો મિત્રો 17મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત દીકરીઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે? બહુ સહેલો પ્રશ્ન છે, તેમાં આવશે સરસ્વતી સાધના યોજના. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને શું કહે છે? તેમાં આવશે સાંસ્કૃતિક વારસો. ત્યાર પછીનો 19મો પ્રશ્ન છે, વન્યજીવોને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? તેમાં આવશે ઈસવીસન 1972. ત્યાર પછી મિત્રો 20મો પ્રશ્ન આપણે જોઈએ તો, ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ ક્યાં યોજાય છે? તે યોગ્ય જોડકા રૂપે છે. તેમાં ભવનાથનો મેળો, વૌઠાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો, મીરા દાતારનો મેળો, આવા મેળાઓના નામ છે અને સામે એના સ્થળો આપેલા છે. તેમાં બી વાળો જે ઓપ્શન છે સાચો છે, એટલે કે પહેલાની સામે ત્રીજો, બીજાની સામે પહેલો, ત્રીજાની સામે ચોથો અને ચોથાની સામે 2, આ ક્રમ છે એ આપણો સાચો ઉત્તર છે. મિત્રો તમારે MCQ માં કેટલા સાચા પડે છે એ ચોક્કસથી મને કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ત્યાર પછીનો મિત્રો 21મો ક્રમ આપણો છે કે 21મો પ્રશ્નમાં પૂછ્યું છે કે નીચેના વિદ્વાનોના જૂથમાંથી એક વિદ્વાન જુદા પડે છે, તે વિદ્વાન કયા છે તે લખવાનું છે. તેમાં છે ચરક છે એ અલગ પડે છે. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, તાજમહેલના શ્વેત સંગેમરમર એટલે કે આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા છે, તેનું શું કારણ હતું? તેમાં આવશે વાયુ પ્રદૂષણ. ત્યાર પછીનો મિત્રો 23મો પ્રશ્ન છે, માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના પડોશી દેશોને ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બનશે? તેમાં આવશે ડી વાળો શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ એ સાચો જવાબ છે. ત્યાર પછી 24મો પ્રશ્ન છે કે વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? તેમાં આવશે ડી જીનીવા. ત્યાર પછીનો 25મો પ્રશ્ન છે, ત્યાર પછી મિત્રો 25મો પ્રશ્ન છે કે 1981માં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે કયો અધિનિયમ પસાર કર્યો? તેમાં સી છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ એ જવાબ આવશે. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, નીચે આપેલા ઉપગ્રહ અને સામૂહિક સંચાર માધ્યમને તેના યોગ્ય સ્થાને ગોઠવી ઉત્તર શોધો. તેનો આખા જોડકા છે, તેમાં આવશે એ વાળો એટલે કે પહેલાની સામે ત્રીજું, બીજાની સામે ચોથું, ત્રીજાની સામે બીજું અને ચોથાની સામે પહેલું. આ જે વિકલ્પ છે એ સાચો છે આપણો વિકલ્પ. ત્યાર પછીનો 27માં તમને એક ચિત્ર આપેલું છે અને પૂછ્યું છે કે નીચે આપેલ ચિત્ર જોઈ જણાવો કે આ ચિત્ર કોનું અને ક્યાં આવેલું છે? તેમાં આવશે પદ્મપાણી જે અજંતામાં આવેલું છે, એટલે કે બી પદ્મપાણી અજંતા વાળો વિકલ્પ સાચો છે. ત્યાર પછી મિત્રો 28મો પ્રશ્ન છે, પશુઓના દાણ તરીકે કયો પાક મહત્વનો છે? તેમાં આવશે કપાસ. ત્યાર પછી 29મા પ્રશ્નમાં પૂછ્યું છે કે ત્રિપુરામાં બિનકાયદેસર રીતે આવીને વસેલા લોકોએ કયું બળવાખોર સંગઠન રચ્યું? તેમાં આવશે TUJS. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, જાહેર વિતરણ પ્રણાલી ને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે? તેમાં આવશે બાયોમેટ્રિક ઓળખ. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે? તેમાં આવશે આતંકવાદ. ત્યાર પછીનો મિત્રો 32મો પ્રશ્ન કંઈક એવો છે કે ગુજરાતમાં આવેલ બહુહેતુક યોજનાઓમાં કડણા અને વણાકબોરી કઈ નદી પર બંધાવવામાં આવેલ છે? તેમાં આવશે મહીસાગર. ત્યાર પછીનો 33મો પ્રશ્ન છે કે ભારતમાં મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે? તેમાં આવશે પ્રવેશ સમયે કેપિટેશન ફી, આના ઉપર મનાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, નીચે આપેલ વિશેષતાઓ કયા નૃત્ય સાથે જોડાયેલી છે? તમને વિશેષતા આપેલી છે અને જે વિશેષતા આપી છે એ બધી વિશેષતા કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલી છે. ત્યાર પછીનો 35મો પ્રશ્ન છે, કાદંબરી ગ્રંથની રચના કોણે કરી છે? બધાને ખબર હોય કે એની રચના બાણે કરેલી છે, એટલે બાણે છે એ વિકલ્પ આપણો સાચો છે. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, હમ્પી સ્થાપત્ય નીચેનામાંથી કયા સ્થળ સાથે જોડાયેલ છે? તેમાં આવશે
હોસપેટ. ત્યાર પછીનો 37મો પ્રશ્ન છે શર્મિષ્ઠા તળાવ ગુજરાતના કયા સ્થળે આવેલું છે? તેમાં આવશે વડનગર. ત્યાર પછી 38મો પ્રશ્ન છે રણ પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધાઓથી કયા પાક લેવાય છે? તેમાં આવશે બાજરી, જુવાર. ત્યાર પછી 39મો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું બંદર નીચેનામાંથી કયું છે? તેમાં આવશે કંડલા. ત્યાર પછી મિત્રો 40મો પ્રશ્ન છે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે શું? તેમાં આવશે સુપોષિત વિકાસ. ત્યાર પછી 41મો પ્રશ્ન છે ગ્રાહક અધિકાર દિન સમગ્ર વિશ્વમાં ક્યારે ઉજવવામાં આવે છે? તેમાં આવશે 15મી માર્ચ. ત્યાર પછી 42મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા આર્ટિકલ અનુસાર બંધારણમાં રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી કેળવણીની સંસ્થામાં પ્રવેશ અટકાવી શકાય છે? તેમાં આવશે આર્ટિકલ 29 એટલે કે આર્ટિકલ 29. ત્યાર પછી પણ તમને એક ચિત્ર આપેલું છે અને પૂછ્યું છે કે નીચે આપેલ ચિત્ર ભારતીય સંસ્કૃતિના કયા લક્ષણને પ્રદર્શિત કરે છે? તેમાં આવશે વિવિધતામાં એકતા વાળો જે વિકલ્પ છે એનો સાચો જવાબ છે. ત્યાર પછી 44મો પ્રશ્ન છે દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે? એમાં આવશે એકલ સંસાધન. ત્યાર પછી 45મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ બાબતની અસર નીચે જ્ઞાન અને જાણકારીના અભાવે વસ્તુઓ કોઈ પણ પ્રકારની ચોકસાઈ કર્યા વિના ગ્રાહક ખરીદે છે? તેમાં આવશે જાહેર ખબરોની. એ જાહેર ખબરો વાળો જે વિકલ્પ છે એનો સાચો જવાબ છે. ત્યાર પછી મિત્રો 46મો પ્રશ્ન છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો કયા? જણાવો. તેમાં આવશે ડી સામુદાયિક જંગલો. ત્યાર પછી 47મો પ્રશ્ન છે કે અમદાવાદમાં આવેલ એક શાળા પોતાના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ જોવા લઈ જનાર છે તો તેમનું કયું નજીકનું ક્ષેત્ર પસંદ રહેશે? તો તેમાં આવશે રુદાતલ છે જે અમદાવાદથી એકદમ નજીક થાય છે એટલા માટે રુદાતલ છે એ તેનો સાચો જવાબ છે. ત્યાર પછી 48મો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારના કારણે કયા પ્રકારના જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે? તેમાં આવશે પૃષ્ઠીય જળ. સી પૃષ્ઠીય જળ વાળો વિકલ્પ છે એનો સાચો જવાબ છે. ત્યાર પછી 49મો પ્રશ્ન છે નીચે જમીન નિર્માણની પ્રક્રિયા બતાવેલ છે જેમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે? તો અહીંયા વચ્ચે એક પ્રશ્નાર્થ આપેલો છે તેની જગ્યાએ આવશે જૈવિક તત્વો. એ વિકલ્પ ત્યાં આવશે એટલા માટે જૈવિક તત્વો વાળો જે વિકલ્પ છે એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછી મિત્રો 50મો અને છેલ્લો પ્રશ્ન એવો છે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં અકબરે કયું નગર વસાવ્યું હતું? તેમાં આવશે ફતેહપુર સિકરી જે અકબરે વસાવેલું હતું. એ જવાબ એનો સાચો પડશે. મિત્રો તો આ રીતે આપણે 50 MCQ સોલ્વ કર્યા છે અને 50 માંથી તમને કેટલા માર્ક્સ મળે છે ચોક્કસથી મને કમેન્ટ બોક્સમાં લખી આપો. આપણે વિભાગ બી માં જે તમને મેં આની પહેલા પણ કીધું કે